નવસારીમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ ઇટાળવા ખાતે બીઆર ફાર્મ ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે હાજરી આપી હતી. સમારોહ દરમિયાન પાટીલે સરપંચોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તમે ગામના વિકાસ માટે ચૂંટાયેલા છો, કોન્ટ્રાક્ટર બનવા માટે નહીં. ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે કરો. તેમણે સરપંચોને ગ્રામજનોના હિતમાં કામ કરવા અને જાતે કોન્ટ્રાક્ટર ન બનવાની સલાહ આપી. મારી આપ સૌને વિનંતી એ છે કે જે તે હેડમાં કામ કરવાની સાથે સાથે ક્વોલિટીનો આગ્રહ કરો. તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાઓ છો, ઘણી જગ્યાએ સરપંચોને કે ના બનો. તમને લોકોએ કામ કરવા માટે આપે છે, તમને પોતે કામ કરવા માટે નથી આપ્યું, તો એને પણ ધ્યાન રાખો. અને ગામની અંદર નાના મોટા ઝઘડા એ ન થાય એની પણ તમે કાળજી કરો. વોટર હાર્વેસ્ટિંગ એ પહેલેથી મારો રસનો વિષય અને રિસર્ચનો વિષય રહ્યો છે અને એ જ મોડલ આજે સાહેબ આખા દેશમાં લાગુ પાડશે એવું જ્યારે અમને જાહેર કર્યું ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. અને નવસારી જિલ્લાના જળસંચયમાં આપણે વોટર હાર્વેસ્ટિંગમાં અવ્વલ નંબરે લઈ જવાનો પ્રયત્ન હું અને મારી ટીમના જે ડેપ્યુટી સરપંચ છે પવનભાઈ એ ભેગા થઈને અમારા ગામનો એક મોડેલ આદર્શ મોડેલ બનાવ